ઘણીવાર આપણા જીવનની સૌથી મોટી મુશ્કેલીઓ કોઈ દુશ્મનથી નહીં પરંતુ એવા લોકોથી શરૂ થાય છે જેમને આપણે પોતાના માનીએ છીએ, તે પાડોશી અને સંબંધીઓ. શરૂઆતમાં તેઓ સ્મિત કરે છે, હાલચાલ પૂછે છે અને ધીમે ધીમે આપણા જીવનનો એક ભાગ બની જાય છે. પરંતુ સમયની સાથે આ જ લોકો આપણા જીવનની શાંતિ પણ ભંગ કરી શકે છે. ક્યારેક સરખામણી શરૂ થાય છે, ક્યારેક ઈર્ષ્યા અને ક્યારેક એવી વાતો ફેલાય છે જે નકામો તણાવ પેદા કરે છે. આ જ કારણ છે કે આચાર્ય ચાણક્યે માનવ સ્વભાવને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજ્યો હતો. તેઓ માત્ર એક મહાન શિક્ષક જ નહોતા, પરંતુ એક એવા વિચારક હતા જેમણે મનુષ્યના વ્યવહાર, સમાજની પ્રવૃત્તિઓ અને સંબંધોની વાસ્તવિકતાને ખૂબ નજીકથી જોઈ હતી. ચાણક્યનું માનવું હતું કે જીવનમાં સફળતા અને શાંતિ મેળવવા માટે માત્ર જ્ઞાન જ પૂરતું નથી, પરંતુ મનુષ્યે લોકોના સ્વભાવને પણ સમજવો જોઈએ. કારણ કે ઘણીવાર જીવનની સૌથી મોટી સમસ્યાઓ પરિસ્થિતિઓથી નહીં પણ લોકોના વ્યવહારથી ઊભી થાય છે. તેથી જ તેમણે વારંવાર એ વાત પર જોર આપ્યું કે મનુષ્યે પોતાના સંબંધોમાં સાવધાની રાખવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ સાથે અતિશય નિકટતા પણ ક્યારેક નુકસાનનું કારણ બની શકે છે. હવે આનો અર્થ એ બિલકુલ નથી કે આપણે આપણા પાડોશીઓ કે સંબંધીઓ સાથે શત્રુતા રાખવી જોઈએ અથવા તેમની સાથે સંપૂર્ણપણે સંબંધો તોડી નાખવા જોઈએ. ચાણક્યનો સંદેશ એવો નહોતો. તેમનું કહેવું માત્ર એટલું જ હતું કે મનુષ્ય સંબંધ નિભાવવાની સાથે સાથે પોતાની સમજ અને સીમાઓ પણ જાળવી રાખવી જોઈએ. કારણ કે જ્યારે સીમાઓ પૂરી થાય છે ત્યારે જ મુશ્કેલીઓ શરૂ થાય છે. આજના આ વિડીયોમાં આપણે આ જ વિષયને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે જાણીશું કે ચાણક્ય નીતિ અનુસાર પાડોશીઓ અને સંબંધીઓ સાથેના સંબંધોમાં સાવધાની શા માટે જરૂરી માનવામાં આવી છે. આપણે એ પણ સમજીશું કે ક્યારે સંબંધો આપણા જીવનને મજબૂત બનાવે છે અને ક્યારે એ જ સંબંધો ધીમે ધીમે આપણા મનની શાંતિને અસર કરવા લાગે છે. આ સાથે આપણે જીવનની કેટલીક એવી સચ્ચાઈઓ વિશે પણ વાત કરીશું જે દરેક વ્યક્તિએ સમજવી જોઈએ, ખાસ કરીને ત્યારે જ્યારે તે પોતાના જીવનમાં શાંતિ અને સન્માન જાળવી રાખવા માંગતી હોય. તેથી જો તમે એ સમજવા માંગતા હોવ કે જીવનમાં કયા લોકોની કેટલા નજીક રહેવું જોઈએ, ક્યારે અંતર રાખવું એ જ બુદ્ધિમાની છે અને ક્યારે સંબંધોને સાચવી રાખવા જરૂરી છે, તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. કારણ કે ઘણીવાર જીવનની દિશા બદલવા માટે માત્ર એક સાચી સમજ જ પૂરતી હોય છે. અને ચાણક્યનું માનવું હતું કે જે વ્યક્તિ લોકોના સ્વભાવને સમજતા શીખી જાય છે તે જીવનના ઘણા નકામા દુઃખોથી પોતાની જાતને બચાવી શકે છે. નંબર 1, સંબંધોની શરૂઆત અને ઈર્ષ્યાનું બીજ. અહીંથી જ આ વિષયની સાચી સમજ શરૂ થાય છે. કારણ કે દરેક સંબંધ એટલો સરળ નથી હોતો જેટલો તે ઉપરથી દેખાય છે. જ્યારે મનુષ્ય સમાજમાં રહે છે ત્યારે તેના જીવનમાં પાડોશી અને સંબંધીઓ સ્વાભાવિક રીતે જ જોડાઈ જાય છે. નાનપણથી જ આપણને શીખવવામાં આવે છે કે પાડોશીઓ સાથે સારો વ્યવહાર કરો અને સંબંધીઓ સાથે સંબંધો જાળવી રાખો. આ વાત સાચી પણ છે કારણ કે સમાજ પરસ્પર સહયોગ અને સંબંધોથી જ ચાલે છે. પરંતુ ચાણક્યનો દૃષ્ટિકોણ થોડો ઊંડો હતો. તેમણે માત્ર આદર્શ વાતો જ ન કહી પણ મનુષ્યના વાસ્તવિક સ્વભાવને સમજીને જીવનની સચ્ચાઈઓ સામે રાખી. તેમનું માનવું હતું કે ઘણીવાર પાડોશ અને સગા સંબંધોમાં સૌથી મોટી સમસ્યા સરખામણીથી શરૂ થાય છે. શરૂઆતમાં બધું સામાન્ય રહે છે. લોકો એકબીજાના ઘરે આવે છે, જાય છે, વાતો કરે છે અને જીવન ચાલતું રહે છે. પરંતુ જેમ જેમ સમય વીતે છે સરખામણી ધીમે ધીમે મનમાં જગ્યા બનાવવા લાગે છે. કોની પાસે મોટું ઘર છે, કોની આવક વધારે છે, કોના બાળકો વધુ સફળ છે. આવી નાની નાની વાતો ઘણીવાર મનની અંદર એક અદૃશ્ય હરીફાઈ પેદા કરી દે છે. બહારથી બધું સામાન્ય દેખાય છે પણ અંદર જ અંદર મનમાં ઈર્ષ્યાનું બીજ રોપાઈ ચૂક્યું હોય છે. ચાણક્ય કહે છે કે ઈર્ષ્યા એવી ભાવના છે જે સૌથી પહેલા સંબંધોની મીઠાશને ખતમ કરે છે. જ્યારે કોઈના મનમાં આ ભાવના આવી જાય કે સામેવાળી વ્યક્તિ
તેના કરતાં વધુ આગળ વધી રહી છે, ત્યારે તેનો વ્યવહાર ધીમે ધીમે બદલાવા લાગે છે. આવા સમયે ઘણીવાર એ જ પાડોશી કે સંબંધી જે પહેલા મિત્રની જેમ વર્તતા હતા, અજાણતા જ હરીફ બની જાય છે. તેમની વાતોમાં સરખામણી ઝલકવા લાગે છે અને ક્યારેક તેઓ એવી વાતો કહી દે છે જે મનને ઠેસ પહોંચાડે છે. આ જ કારણ છે કે બુદ્ધિશાળી વ્યક્તિ પોતાના જીવનની દરેક વાત બધા સાથે શેર નથી કરતી. તે સમજે છે કે દરેક વ્યક્તિ તમારી ખુશીને એ જ ભાવથી નહીં જુએ જે ભાવથી તમે તેને કહો છો. કેટલાક લોકો ખરેખર ખુશ થશે, પરંતુ કેટલાક લોકો માત્ર ઔપચારિક સ્મિત જ બતાવશે. ચાણક્યનું એ પણ કહેવું હતું કે મનુષ્યે પોતાની અંગત વાતો ખૂબ જ મર્યાદિત લોકો સુધી જ રાખવી જોઈએ, કારણ કે જેટલા વધારે લોકો તમારા જીવનની વાતો જાણે છે, તેટલી જ વધારે સંભાવના રહે છે કે તે વાતો કોઈક દિવસ તમારા માટે સમસ્યા બની જાય. આ પણ એક સચ્ચાઈ છે કે પાડોશ અને સગા સંબંધોમાં વાતો ખૂબ ઝડપથી ફેલાય છે. એક નાની વાત ઘણા લોકો સુધી પહોંચતા પોતાનું સ્વરૂપ બદલી નાખે છે અને પછી એ જ વાત નકામી ગેરસમજોનું કારણ બની જાય છે. તેથી જ સમજદાર વ્યક્તિ પોતાના વ્યવહારમાં સંતુલન રાખે છે. તે બધા સાથે નમ્ર રહે છે, પરંતુ પોતાની સીમાઓ પણ સ્પષ્ટ રાખે છે. તે સમજે છે કે દરેક સંબંધને એક ચોક્કસ અંતરની જરૂર હોય છે, કારણ કે જ્યારે અંતર અને મર્યાદા જળવાઈ રહે છે ત્યારે સંબંધોમાં આદર પણ જળવાઈ રહે છે. પરંતુ જ્યારે સીમાઓ સંપૂર્ણપણે ખતમ થઈ જાય છે ત્યારે ઘણીવાર એ જ સંબંધો ધીમે ધીમે તણાવનું કારણ બનવા લાગે છે. અને અહીંથી જ એ સમજવું જરૂરી બની જાય છે કે સંબંધોમાં સંતુલન જ સૌથી મોટી બુદ્ધિમાની છે. નંબર 2, અતિશય નિકટતા અને અંગત વાતોની સુરક્ષા. જ્યારે સંબંધોમાં સંતુલન નથી રહેતું ત્યારે ધીમે ધીમે નાની નાની વાતો પણ મોટી સમસ્યાઓમાં બદલાવા લાગે છે. શરૂઆતમાં કોઈને આનો અહેસાસ નથી થતો, કારણ કે બધું સામાન્ય જ દેખાય છે. પરંતુ સમય સાથે મનની અંદર એવી ઘણી લાગણીઓ જન્મ લે છે જે સંબંધોને નબળા પાડી દે છે. ચાણક્ય કહે છે કે મનુષ્યનો સ્વભાવ ખૂબ જ જટિલ હોય છે. બહારથી કોઈ વ્યક્તિ ગમે તેટલી મધુર કેમ ન લાગે, તેના મનમાં શું ચાલી રહ્યું છે તે સમજી લેવું હંમેશા સરળ નથી હોતું. આ જ કારણ છે કે બુદ્ધિશાળી વ્યક્તિ સંબંધોમાં ખૂબ જ ઝડપથી સંપૂર્ણપણે ખુલી નથી જતી. ઘણીવાર પાડોશી અને સંબંધીઓ આપણા જીવનની એટલી નજીક આવી જાય છે કે આપણે આપણી દરેક નાની મોટી વાત તેમની સાથે શેર કરવા લાગીએ છીએ. આપણને લાગે છે કે તેઓ આપણા પોતાના છે, તેથી તેમને બધું કહેવું સ્વાભાવિક છે. પરંતુ અહીં જ ઘણા લોકો એક મોટી ભૂલ કરી બેસે છે. ચાણક્યનું માનવું હતું કે મનુષ્યે પોતાના જીવનની કેટલીક વાતો હંમેશા પોતાના સુધી જ રાખવી જોઈએ, કારણ કે જ્યારે તમારી અંગત વાતો ઘણા લોકો સુધી પહોંચી જાય છે ત્યારે તે વાતો તમારા નિયંત્રણની બહાર થઈ જાય છે. માની લો કે તમે તમારા કોઈ સંબંધી કે પાડોશીને તમારા ઘરની કોઈ સમસ્યા જણાવી દીધી. તે સમયે તમને લાગ્યું કે તે વ્યક્તિ તમારી મદદ કરશે અથવા ઓછામાં ઓછી તમારી વાત સમજશે. પરંતુ ઘણીવાર એ જ વાત ધીમે ધીમે બીજા લોકો સુધી પહોંચી જાય છે. અને જ્યારે એ જ વાત ઘણા લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની જાય છે ત્યારે મનુષ્યને અહેસાસ થાય છે કે તેણે પોતાની અંગત વાત કોઈ ખોટી જગ્યાએ શેર કરી દીધી. આ જ કારણ છે કે સમજદાર વ્યક્તિ દરેક વ્યક્તિને પોતાના જીવનના વિશ્વાસપાત્ર નથી બનાવતી. તે જાણે છે કે વિશ્વાસ એક ખૂબ જ કિંમતી વસ્તુ છે અને તે માત્ર એવા જ લોકોને આપવો જોઈએ જે ખરેખર તેને લાયક હોય. ચાણક્ય એમ પણ કહે છે કે જે વ્યક્તિ તમારી ખૂબ નજીક હોય છે તે જ તમારી નબળાઈઓને પણ સૌથી વધુ જાણતી હોય છે. જો તે વ્યક્તિ સાચી અને ઈમાનદાર છે તો તે તમારી નબળાઈઓને છુપાવશે અને તમારી રક્ષા કરશે. પરંતુ જો તેના મનમાં ઈર્ષ્યા કે સ્વાર્થ હશે તો એ જ નબળાઈઓ ક્યારેક તમારી વિરુદ્ધ પણ વપરાઈ શકે છે. તેથી જીવનમાં સાવધાની રાખવી જરૂરી છે. સાવધાનીનો અર્થ એ નથી કે દરેક વ્યક્તિ પર શંકા કરવી, પરંતુ એનો અર્થ એ કે દરેક સંબંધને સમજદારીપૂર્વક નિભાવવો. સમજદાર વ્યક્તિ પોતાના વ્યવહારમાં સંતુલન જાળવી રાખે છે.
તે લોકોને મળવાળવાનું પણ જાણે છે અને પોતાની સીમાઓ જાળવી રાખતા પણ જાણે છે. તે કોઈની સાથે એવો સંબંધ નથી બનાવતી જેમાં પાછળથી પસ્તાવો કરવો પડે, કારણ કે જીવનમાં શાંતિ માત્ર સારા લોકોને મળવાથી નથી આવતી, પરંતુ સાચું અંતર જાળવી રાખવાની સમજથી પણ આવે છે. અને આ જ એ સમજ છે જે મનુષ્યને ઘણી નકામી મુશ્કેલીઓથી બચાવી શકે છે. નંબર 3, વણજોઈતી દખલગીરી અને મૌનની શક્તિ. જ્યારે મનુષ્ય એ સમજવા લાગે છે કે દરેક સંબંધમાં એક સીમા હોવી જરૂરી છે, ત્યારે તેના જીવનમાં ઘણી નકામી સમસ્યાઓ આપોઆપ ઓછી થવા લાગે છે, કારણ કે મોટા ભાગના વિવાદો ત્યાં જ પેદા થાય છે જ્યાં સીમાઓ પૂરી થાય છે અને લોકો એકબીજાના જીવનમાં જરૂરિયાત કરતાં વધુ દખલ કરવા લાગે છે. પાડોશ અને સગા સંબંધોમાં આ પરિસ્થિતિ ખૂબ જ સામાન્ય હોય છે. શરૂઆતમાં લોકો એકબીજાના સુખદુઃખમાં સાથ આપે છે, હાલચાલ પૂછે છે અને પરસ્પર સહયોગ જળવાઈ રહે છે. પરંતુ ધીમે ધીમે કેટલાક લોકો બીજાના જીવનમાં જરૂર કરતાં વધારે રસ લેવા લાગે છે. કોના ઘરે કોણ આવ્યું, કોણે શું ખરીદ્યું, કોના ઘરમાં શું ચાલી રહ્યું છે, આવી વાતો ઘણીવાર ચર્ચાનો વિષય બની જાય છે. બહારથી આ બધું સામાન્ય વાતચીત જેવું લાગે છે, પણ ક્યારેક આ જ વાતો વણજોઈતી દખલગીરીનું સ્વરૂપ લઈ લે છે. ચાણક્યનું માનવું હતું કે બુદ્ધિશાળી વ્યક્તિ પોતાના જીવનને એવી રીતે ગોઠવે છે કે બીજા લોકોને તેની અંગત બાબતોમાં વધુ દખલ કરવાની તક જ ન મળે. તે નમ્ર રહે છે, પરંતુ પોતાની સીમાઓને પણ સ્પષ્ટ રાખે છે. કારણ કે જ્યારે લોકો એ સમજી જાય છે કે કોઈ વ્યક્તિ પોતાના અંગત જીવનને લઈને સજાગ છે, તો તેઓ પણ નકામી દખલગીરી કરવાથી બચે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ દરેક વાતમાં બીજાને સામેલ કરે છે, દરેક નાની મોટી વાત બધાને કહે છે, તો ધીમે ધીમે લોકો તેના જીવનને ચર્ચાનો વિષય બનાવી દે છે. આ પણ એક સચ્ચાઈ છે કે સમાજમાં દરેક વ્યક્તિ સમાન વિચારધારાની નથી હોતી. કેટલાક લોકો ખરેખર સહયોગ કરનારા હોય છે, પરંતુ કેટલાક લોકો માત્ર બીજાની નબળાઈઓ અને સમસ્યાઓ જાણવામાં જ વધારે રસ ધરાવતા હોય છે. આવા લોકો સામેથી ખૂબ નમ્ર દેખાય છે, પણ અંદર જ અંદર તેઓ દરેક વાતને ધ્યાનથી જોતા અને સમજતા રહે છે. અને ક્યારેક ક્યારેક એ જ માહિતી પછીથી કોઈ વિવાદ કે ગેરસમજનું કારણ બની જાય છે. તેથી જ ચાણક્ય વારંવાર એ વાત પર જોર આપે છે કે મનુષ્યએ પોતાની વાણી અને પોતાના વ્યવહાર પર નિયંત્રણ રાખવું જોઈએ. દરેક વાત દરેક વ્યક્તિને કહેવી એ બુદ્ધિમાની નથી. બુદ્ધિશાળી વ્યક્તિ એ સમજે છે કે ક્યારે બોલવું અને ક્યારે મૌન રહેવું જ બહેતર છે. ઘણીવાર મૌન જ એ શક્તિ બની જાય છે જે નકામા વિવાદોને જન્મ લેતા પહેલા જ ખતમ કરી દે છે. આની સાથે જ બીજી એક મહત્વની વાત એ કે મનુષ્યએ બીજાની વાતોથી જલ્દી પ્રભાવિત ન થવું જોઈએ. પાડોશ અને સગા સંબંધોમાં ઘણીવાર લોકો અજાણતા કે જાણી જોઈને એવી વાતો કહી દે છે જે મનને વિચલિત કરી શકે છે. જો મનુષ્ય દરેક વાતને પોતાના દિલ પર લઈ લેશે તો તેનું મન હંમેશા અશાંત રહેશે. પરંતુ જો તે એ સમજી લે કે દરેક વ્યક્તિની વિચારવાની અને બોલવાની રીત અલગ હોય છે, તો તે ઘણી વાતોને નજરઅંદાજ, અવગણતા કરતા શીખી જાય છે. અને જ્યારે મનુષ્ય નકામી વાતોને નજરઅંદાજ કરતા શીખી જાય છે, ત્યારે જ તે પોતાના જીવનની શાંતિને સુરક્ષિત રાખી શકે છે. આ જ કારણ છે કે ચાણક્યનું કહેવું હતું, સંબંધ નિભાવો પણ પોતાની બુદ્ધિને ક્યારે ન છોડો. નંબર 4, આત્મસન્માન અને સાચો વ્યવહાર. જ્યારે મનુષ્ય સંબંધોમાં પોતાની બુદ્ધિ જાળવી રાખતા શીખી જાય છે, ત્યારે તે ધીમે ધીમે એ પણ સમજવા લાગે છે કે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં એકસરખું સ્થાન આપવું જરૂરી નથી હોતું. કેટલાક લોકો એવા હોય છે જેમનાથી અંતર જાળવી રાખવું એ જ શાંતિનું કારણ બની જાય છે. પાડોશ અને સગા સંબંધોમાં અવારનવાર એ જોવામાં આવે છે કે લોકો ઔપચારિક રીતે તો ખૂબ નજીક દેખાય છે, પરંતુ તેમના મનમાં ઘણા પ્રકારના ભાવો એકસાથે ચાલતા હોય છે. બહારથી તેઓ સ્મિત સાથે વાત કરે છે, પણ અંદર જ અંદર સરખામણી, અસંતોષ કે હરીફાઈ પણ હોઈ શકે છે. ચાણક્ય કહે છે કે મનુષ્ય લોકોના શબ્દો કરતાં તેમના વ્યવહારને વધુ ધ્યાનથી જોવો જોઈએ, કારણ કે ઘણીવાર શબ્દો ખૂબ મધુર હોય છે,
પણ વ્યવહાર સચ્ચાઈ પ્રગટ કરી દે હે। માની લો કે કોઈ વ્યક્તિ વારંવાર તમારા જીવનની વાતો જાણવાનો પ્રયત્ન કરે હે, તમારી યોજનાઓ વિશે પૂછે હે, અથવા તમારા પરિવારના નિર્ણયોમાં વણજોઈતી સલાહ આપવા લાગે હે। શરૂઆતમાં આ બધું સામાન્ય લાગી શકે હે, પરંતુ જો આ આદત બની જાય તો તે ધીમે ધીમે દખલગીરીનું સ્વરૂપ લઈ લે હે। સમજદાર વ્યક્તિ આવા સંકેતોને સમય રહેતા સમજી લે હે। તે કોઈ પણ વિવાદ વગર ધીમે ધીમે પોતાની સીમાઓ સ્પષ્ટ કરી દે હે। તે લોકો સાથે નમ્રતા જાળવી રાખે હે, પરંતુ પોતાના જીવનના મહત્વના નિર્ણયોને માત્ર પોતાના પરિવાર સુધી જ સીમિત રાખે હે। ચાણક્યનું માનવું હતું કે મનુષ્યને પોતાના જીવનની દિશા નક્કી કરવાનો અધિકાર પોતે જ હોવો જોઈએ। જો દરેક નિર્ણયમાં બીજાના અભિપ્રાયને અતિશય મહત્વ આપવામાં આવે તો મનુષ્ય ધીમે ધીમે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવવા લાગે હે। આની સાથે એ પણ એક સચ્ચાઈ હે કે ઘણીવાર લોકો અજાણતા એવી વાતો કહી દે હે જે મનુષ્યના આત્મવિશ્વાસને નબળો પાડી શકે હે। પાડોશ અને સગા સંબંધોમાં અવારનવાર સરખામણીની વાતો સાંભળવા મળે હે। કોનો દીકરો કે દીકરી શું કરે હે, કોની આવક કેટલી હે, કોનું ઘર કેટલું મોટું હે। જો કોઈ વ્યક્તિ આ વાતો વારંવાર સાંભળતી રહે તો ધીમે ધીમે તેના મનમાં પણ અસંતોષ કે દબાણ પેદા થવા લાગે હે। આ જ કારણ હે કે ચાણક્ય આત્મસન્માન અને આત્મવિશ્વાસને ખૂબ મહત્વપૂર્ણ માનતા હતા। તેમનું કહેવું હતું કે મનુષ્યએ પોતાના જીવનની સરખામણી બીજા સાથે ન કરવી જોઈએ। દરેક વ્યક્તિની પરિસ્થિતિઓ અલગ હોય છે, દરેક વ્યક્તિની સફર અલગ હોય છે। જે વ્યક્તિ પોતાના રસ્તા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે જ અંતે સંતુષ્ટ અને શાંત જીવન જીવી શકે છે, પરંતુ જે વ્યક્તિ દરેક સમયે બીજા સાથે પોતાની સરખામણી કરતી રહે છે તે ક્યારે સંપૂર્ણપણે સંતુષ્ટ નથી થઈ શકતી। તેથી જ બુદ્ધિશાળી વ્યક્તિ પોતાના જીવનના લક્ષ્યોને સ્પષ્ટ રાખે છે અને નકામી સરખામણીથી પોતાની જાતને દૂર રાખે છે। અને આ જ સમજ ધીમે ધીમે તેને એ શીખવી દે છે કે દરેક સંબંધને નિભાવતા હોવા છતાં પોતાની શાંતિ અને આત્મસન્માનની રક્ષા કેવી રીતે કરવી। નંબર 5, પોતાની શાંતિના રક્ષક પોતે બનો। જ્યારે મનુષ્ય સંબંધોને સમજદારીથી નિભાવતા શીખી જાય છે ત્યારે તે જીવનની એક અંતિમ અને ઊંડી સચ્ચાઈને સમજવા લાગે છે। દરેક વ્યક્તિએ પોતાના જીવનની શાંતિની રક્ષા પોતે જ કરવી પડે છે। આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવી નથી જે દરેકને ખુશ રાખી શકે। જો કોઈ વ્યક્તિ એવો પ્રયત્ન કરે છે કે તે દરેક પાડોશી, દરેક સંબંધી અને દરેક પરિચિતને પ્રસન્ન રાખે તો ધીમે ધીમે તે પોતે જ થાકી જાય છે, કારણ કે લોકોની અપેક્ષાઓ ક્યારેય પૂરી થતી નથી। ચાણક્યનું માનવું હતું કે મનુષ્યના જીવનનું કેન્દ્ર તે પોતે હોવો જોઈએ। આનો અર્થ એ નથી કે તે સ્વાર્થી બની જાય, પરંતુ આનો અર્થ એ કે તે પોતાના જીવનની દિશા બીજાની ઈચ્છાઓ મુજબ નહીં પણ પોતાની સમજ મુજબ નક્કી કરે। ઘણા લોકો પોતાના જીવનનો એક બહુ મોટો ભાગ બીજાના અભિપ્રાયો અને બીજાની વાતોના પ્રભાવમાં વિતાવી દે છે। જો પાડોશી કંઈક કહી દે તો મન વિચલિત થઈ જાય છે, જો કોઈ સંબંધી ટીકા કરી દે તો આત્મવિશ્વાસ નબળો પડી જાય છે, પરંતુ જે વ્યક્તિ પોતાના અંદર સ્થિરતા વિકસાવી લે છે તે આ વાતોથી જલ્દી પ્રભાવિત નથી થતી। તે સમજે છે કે દરેક વ્યક્તિનો દ્રષ્ટિકોણ અલગ હોય છે। કોઈની વાતને સાંભળવી ઠીક છે, પણ તેને પોતાના જીવનનું અંતિમ સત્ય માની લેવું જરૂરી નથી। ચાણક્ય કહે કે બુદ્ધિશાળી વ્યક્તિ એ જ છે જે લોકોની વાતો સાંભળે પરંતુ નિર્ણય પોતાના વિવેકથી લે છે, કારણ કે અંતે તમારા જીવનના પરિણામોને તમારે જ સ્વીકારવાના હોય છે, ન કે એ લોકોએ જે માત્ર સલાહ આપે છે। તેથી જ મનુષ્યએ પોતાના અંદર એટલી શક્તિ વિકસાવવી જોઈએ કે તે બીજાની નકામી ટીકાઓ અને ટિપ્પણીઓથી પ્રભાવિત ન થાય। જ્યારે મનુષ્ય આ અવસ્થા સુધી પહોંચી જાય છે ત્યારે તે વાસ્તવમાં સ્વતંત્ર થઈ જાય છે। તેનું મન બીજાની વાતોથી વારંવાર વિચલિત નથી થતું અને તે પોતાના જીવનને વધુ સ્પષ્ટતા સાથે જીવી શકે છે। આ જ કારણ છે કે ચાણક્ય વારંવાર આત્મસન્માન અને આત્મબુદ્ધિની વાત કરે છે।
તેમનું માનવું હતું કે જે વ્યક્તિ પોતાની જાતને સમજી લે છે અને પોતાના નિર્ણયો પર વિશ્વાસ રાખતા શીખી જાય છે તે જ જીવનમાં સાચી શાંતિ મેળવી શકે છે. તેથી જીવનમાં સંબંધોને મહત્વ આપો, પરંતુ તમારી શાંતિને તેમનાથી પણ વધુ મહત્વ આપો. પાડોશીઓ અને સંબંધીઓ સાથે સન્માન જાળવી રાખો, પરંતુ તમારા જીવનની સીમાઓ પણ સ્પષ્ટ રાખો, કારણ કે અંતે એ જ વ્યક્તિ સંતુલિત જીવન જીવી શકે છે જે લોકો સાથે સંબંધ પણ નિભાવે છે અને પોતાની સ્વતંત્રતાને પણ સુરક્ષિત રાખે છે. અને યાદ રાખો, બુદ્ધિમાનીનો અર્થ એ નથી કે તમે લોકોથી દૂર ભાગી જાઓ, પરંતુ એ કે તમે એ સમજી લો કે કોને પોતાના જીવનમાં કેટલું સ્થાન આપવું જોઈએ. જો તમને ચાણક્ય નીતિ સાથે જોડાયેલા જીવનના આ અમૃત વિચારો ઉપયોગી લાગ્યા હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો અને આવા જ ઊંડા જીવન જ્ઞાની વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ઘણીવાર જીવનને બદલવા માટે માત્ર એક સાચી સમજ જ પૂરતી હોય છે. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.